તો હેલો મિત્રો, જય માતાજી, ગુડ મોર્નિંગ। તો આપણે આવી જાય છીએ ખેતરમાં અને રાતે 3 વાગે પાવર આવે છે। 1 વાગે બપોરે જતો રહે એટલે આપણે અત્યારે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે અને 2 દિવસથી ખતરનાક ઠંડી પડે છે, જોરદાર ઠંડી પડે છે। એટલે આપણે સવારે વહેલા 7 વાગે ખેતરમાં આવી ગયા હતા અને ઘઉંમાં પાણી અત્યારે ચાલુ કરી દીધું છે। બતાવી દઈએ, અમે પહેલાં શહેરમાં પાણી ચાલુ કર્યું છે ઘઉંમાં। હજી ઠાર તો ઉડ્યો નહીં, કોડે મગર ધુમ્મસવાળું વાતાવરણ હતું આજે। અમે ઠાર ઉડ્યો તો રાગે તડકો અમે સરશે એટલે અમે ઠાર ઉડશે અને આપણે પહી દઈએ ઘઉં। રઘુ, એ રઘુ, બદામ ખાવી? કણ ખાવી? એટલે બદામ કણ ખાવી? હા એને લેવડા અને કઢીને શું ખાય? શીશરી કઢીને શીશરી ખાય। હું દવા શું? હા, એ તો બૂટ છે બેટા। તે સાઈઝ મસ્ત છે। હા રઘુ, દાવ કરજે। કન આવડે દાવ કરો હડો બે જણા। સાઈઝ હોદના બનાવો પેલી ગોટા। હું રઘુ આ તન તો નહીં ભાવતા ને લે હું અને હા સાઈઝ એ ગાયો છે, ભેહો છે। હા, ગાયની ભેહની સાઈઝ છે હારી, ગાયની એ ભાવ ખવાય। રઘુ કોણ લાવી લે? કાજુ ભા હા, ફોન મેકી દે, ઈકર મેકી દે ફોન। જુદી જુદી આઈટમ શોથી લાવે પપ્પા? એરી પ્રવાસમાંથી જાય છે। મોરું લાગે છે, એરી સારું છે પણ રઘુ ખાઈ જાઓ। હા, તો ગાય આપણે લેબડો પાડીને પછી આવી જશે મકઈવાળા ખેતરમાં અને આપણે ભાભો આવ્યા છે મકઈમાં ઓળ ખેંચવાનું છે તે આપણે બતાવી દઈએ। અડધું ખેતર ખેંચાઈ ગયું છે, અડધું બાકી છે અને ભાભો ખેંચ્યો। અત્યારે મકઈમાં ઓળ ખેંચી દઈએ એટલે 2 દિવસમાં પાણી વાળી દઈએ એટલે પછી મકઈ કમ્પ્લીટ થઈ જશે અને આપણે બતાવી દઈએ હાલ। તો ગાઈસ આ રીતે મકઈમાં ઓળ ખેંચવાનું ચાલુ છે। આ બાજુ બધું ખેંચી કાઢ્યું આ રીતના। મકઈમાં ઓળ ખેંચાય છે, અમુક ડોકા ભાગીએ જોઈએ પણ આ રીતના।